સુરત લીંબાયત વિસ્તારમાં બનેલી ઘાતકી હત્યા બાદ ફરાર ચાલી રહેલા આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર તેને ચપ્પુથી હુમલો કર્યો। બચાવમાં પોલીસ ઇન્સ્પેક્ટરે 2 રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપીને પગમાં ગોળી વાગી, જ્યારે એક કોન્સ્ટેબલ પણ ઇજાગ્રસ્ત થયો। આજે સારવાર પૂર્ણ થયા બાદ પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે। 10 મેની રાત્રે સુરતના લીંબાયત વિસ્તારમાં અનુરાગ પવાર નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। આ ગુનો કરનાર આરોપી રાહુલ જોગી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। પોલીસ તેની સતત તપાસ કરી રહી હતી। પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી રાહુલ મીઠી ખાડી વિસ્તારમાં છુપાયેલો છે। આ માહિતીના આધારે પોલીસ ટીમ તેને પકડવા ગઈ ત્યારે હત્યારાએ પોલીસ પર ચપ્પુ વડે હુમલો કર્યો। સ્વબચાવ માટે પોલીસ ઇન્સ્પેક્ટરે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું। ફાયરિંગમાં આરોપી રાહુલના પગમાં ગોળી વાગી અને ઇજાગ્રસ્ત થયો। તેને સારવાર હેઠળ ખસેડાયો, જ્યાં તેની સારવાર ચાલી રહી હતી। આજે સારવાર પૂર્ણ થતાં લીંબાયત પોલીસે તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે।